this video. I am Kishore Changadia from Aspire Public School, Mota Waracha, Surat. Subject છે મેથેમેટિક્સ. ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિના પરિચય. એમાં 8.2ની થિયરી અને ઉદાહરણ 6 થી 8નો આ વિડીયો લેક્ચર નંબર આપણો 4 છે. હવે સૌપ્રથમ અહીંયા આજે જેમનો અભ્યાસ કરવાનો છે તે છે વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો. અહીંયા વિશિષ્ટ માપના ખૂણાઓ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો છે. એમાં પ્રથમ જે છે આજે આપણે લેવાનું છે તે છે 45 અંશના ખૂણા. 45 અંશના ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર ના મૂલ્યો. હવે 45 અંશના ખૂણા તો આપણે કાટકોણ ત્રિકોણ તો મિત્રો દોરવો જ પડે. તો કાટકોણ ત્રિકોણ દોરી અને ત્યાર પછી કેવી રીતે આપણે મેળવીએ છીએ તે જોઈએ. આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરેલો છે. નામકરણ જો કરીએ તો લઘુકોણ એ, કાટખૂણો બી, લઘુકોણ સી. અહીંયા 45 અંશના ખૂણા માટે લીધેલું છે એટલે ખૂણો એ અને ખૂણો સી બંને 45 અંશના ખૂણા થશે. હવે ધોરણ 9ની અંદર તમે ભણી ગયા છો તે પ્રમાણે જોઈએ. આ ખૂણો 45નો છે તો આ 45 કેવી રીતે થયો? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો તમે જુઓ. (180) થાય એટલે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180. હવે એ ખૂણો આપણે કોઈ એક 45 લઈ લીધો હોય તો સી ખૂણો કેટલો થાય? તો ખૂણો સી બરાબર 180 માઇનસ ખૂણો એ માઇનસ ખૂણો બી, આવું થશે. હવે 180 તો છે જ આપણી પાસે. ખૂણા એનું માપ 45 આપણે લઈ લીધેલું હતું. બીનું માપ કેટલું? કાટખૂણો એટલે 90 અંશ થાય. તો 180 માઇનસ 45 માઇનસ 90 કરો એટલે ખૂણો સી જે છે એ આપણને કેટલા અંશનો મળે? 45 અંશનો મળે. ધોરણ 9ની અંદર તમે મિત્રો ભણી ગયા છો કે સરખા ખૂણાની સામેની બાજુઓ સરખી. સરખા ખૂણાની સામેની બાજુઓ સરખી. તો એ ખૂણો અને સી ખૂણો બંને 45-45ના છે. તો સીની સામેની બાજુ એ બી અને એની સામેની બાજુ બીસી. ધારો કે આ બંનેને આપણે કોઈ એક સંકેત ધારી લઈએ કે જેનું મૂલ્ય કોઈક ચોક્કસ અંક હોય. તો ધારો કે એ બી બરાબર બીસી બરાબર કે લેતા આ બંનેનું મૂલ્ય હું જો કે લઈ લઉં તો મારે એસી શોધવું પડે. એસી શોધવા માટે મારે શું અહીંયા કરવું પડશે? તો કે પાયથાગોરસનું પ્રમેય વાપરવું પડે. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું થાય? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AC² ઇઝ ઇક્વલ ટુ AB² પ્લસ BC² થશે. ચલો AC² આપણે શોધવાનું છે. આ બંનેના માપ K² પ્લસ K² છે. તો K² પ્લસ K² એટલે થાય 2K². હવે જ્યારે એસી શોધવો હોય તો વર્ગમૂળ 2 ઇન્ટુ કે. અહીંયા આપણે પ્લસ ઓર માઇનસ એટલા માટે નહીં લખીએ. હંમેશા બાજુનું માપ છે એટલે કે માપ જે હોય એ કેવું હોય? ધન સંખ્યા હોય એટલે ધન જ લેવી પડે. હવે અહીંયા આ માપ છે એ √2k થશે. √2k મળ્યું. હવે આપણે અહીંયા શું કરીશું? તો કે ત્રિકોણમિતિના ગુણોત્તર આપણે શોધવાના છે. તો ગુણોત્તરની વ્યાખ્યા પ્રમાણે તમે જો લો તો ગુણોત્તરની વ્યાખ્યા પ્રમાણે અહીંથી હું શરૂઆત કરું તો કેવી રીતે લખીશું આપણે? સાઇન એ લઈએ. ચલો સાઇન એ બરાબર કેટલું? તો કે સાઇન એ તો આપણે 45 લીધેલો છે. તો અહીંયા લખીશું સાઇન 45 અંશ. સાઇન 45 બરાબર શું થશે? સાબાના છેદમાં કર્ણ એટલે કે બીસીના છેદમાં એસી. હવે તમે જોઈ શકો છો કે બીસીનું માપ કેટલું છે? કે
જ્યારે એસીનું માપ છે √2k, કે કેન્સલ થાય તો અહીંયા તમે લખી શકો કે સાઇન 45 બરાબર 1/√2. હવે તેવી જ રીતે હવે કોસનું લઈએ. હવે દરેક માટે એ બરાબર આપણે 45 લઈ લઈશું, તો સીધું જ હું cos 45 લઈશ. cos 45 એ માટે જ લઈએ છીએ ખૂણા એ માટે. તો ખૂણા એ માટે 45 તમે જો લો તો એમની સામેની બાજુ cos માટેનું સૂત્ર શું છે? પાબાના છેદમાં કર્ણ, એટલે કે પાબા છે AB અને કર્ણ છે AC. આ પણ કેટલું થશે? k/√2k, એટલે k કેન્સલ, 1/√2 થશે. તેવી રીતે હવે લઈએ tan 45. તો tan 45 એટલે શું થાય? સાબાના છેદમાં પાબા, એટલે 1 બંને તમે જુઓ તો k/k છે, k ઉડી જાય તો એ કિંમત થશે 1. હવે cot 45 લઈએ. તો cot 45 એટલે એ પણ શું થવાનું છે તમારે? પાબાના છેદમાં સાબા, એટલે ABના છેદમાં BC. આ પણ k કેન્સલ, તો એ થશે 1. હવે મિત્રો એ જોવાનું, બે હજુ આપણી પાસે ત્રિકોણમિતિ મૂલ્યો બાકી રહ્યા. કયા કયા બાકી રહ્યા? હજુ છે cosec 45. હવે cosec 45 બરાબર શું થશે? કર્ણના છેદમાં સાબા, કર્ણ એટલે AC અને સાબા એટલે BC, એટલે આ થશે √2k/k. k કેન્સલ, અહીંયા થઈ જશે √2. હવે ધ્યાન રાખો, આપણે હવે પછી આ ભણવાના છીએ કે cosec એ સાઇનનો વ્યસ્ત છે, એટલે આના બરાબર તમારે 1/sin 45 પણ લખાય. એટલે કે કોનું તમારે કરવાનું થાય? તો સાઇનનું કિંમત તમને કેટલી મળી? 1/√2. તો 1/√2નો વ્યસ્ત કરો તો √2 થઈ જાય. એટલે આ જે છે એ પછી આપણે ભણવાનું છે, પણ અહીંયા આપણે એનો ઉલ્લેખ કરી લીધો. તેવી જ રીતે sec 45. તો sec 45 એટલે પાબાના કર્ણના છેદમાં પાબા, એસીના છેદમાં AB. આ પણ થશે √2kના છેદમાં k, કેન્સલ, √2. તો sec છે એ કોનો વ્યસ્ત છે? તો કે cosનો વ્યસ્ત છે. તો cos 45ની કિંમત 1/√2 વ્યસ્ત કરો એટલે √2 થશે. તેવી રીતે tan 45 અને cot 45 એ બંને એકબીજાના વ્યસ્ત છે. tanનો વ્યસ્ત થાય 1/cot 45 અને cotનો વ્યસ્ત થાય 1/tan 45. એટલે આ પણ બંને એકબીજાના વ્યસ્ત છે. હવે આપણે જોઈશું 30° અને 60° ના ખૂણા માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરના મૂલ્ય. હવે આકૃતિ દોરીને આપણે શરૂઆત કરીએ. અહીંયા 30° અને 60° ખૂણાના મૂલ્યો શોધવા માટે આપણે એક સમબાજુ ત્રિકોણ લઈશું અને સમબાજુ ત્રિકોણનો વેધ દોરી અને ત્યાર પછી આપણે એમના મૂલ્યો મેળવીશું. અહીંયા ત્રિકોણ ABC જે છે એ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણમાં બધી જ બાજુઓના માપ તમે જો કોઈ સમાન લઈ લો તો એ ધારો કે આપણે 2a જેટલું લઈ લઈએ છીએ, એટલે કે 2a અથવા તો 2k લો. ચલો 2k જેટલું છે. આ પણ 2k, આ પણ 2k. સમબાજુ ત્રિકોણને બીજું સમકોણ ત્રિકોણ પણ કહેવાય. તો જો સમકોણ ત્રિકોણ કહેવાય એનો મતલબ કે ત્રણે ત્રણ ખૂણાઓ જે છે એ સરખા હોય. એટલે કેટલાના થાય? 60°. કેમ? તો કે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થશે. એટલા માટે આ ત્રણે ત્રણ ખૂણાઓ જે છે એ 60°ના છે. એટલે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C 60°ના છે. બરાબર. હવે
આપણે એવું કરવાનું છે કે એમાંથી બીસી પર લંબ દોરવાનો છે, એટલે કે એડી લંબ બીસી કરવાનું છે. તો સૌપ્રથમ એડી લંબ બીસી દોરી કાઢીએ. એડી લંબ બીસી દોર્યું એટલે હવે અહીંયા કયા કયા ખૂણાઓ સરખા થાય તમે જુઓ તો કે ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી. એડીસી કેવા થશે? કાટખૂણા થાય. આ બંને કાટખૂણા છે, એનો મતલબ કે બે ત્રિકોણ બની ગયા. કયા કયા ત્રિકોણ બન્યા? ત્રિકોણ એ ડી બી અને ત્રિકોણ એ ડી સી. આ બંને જે છે એ બંને કાટકોણ ત્રિકોણ બને. હવે કોઈ એક ત્રિકોણ માટે આપણે લઈએ, ત્રિકોણ એ ડી બી માટે લઈએ. હવે ત્રિકોણ એ ડી બી માટે એ ડી બી માટે લો તો અહીંયા એ બી જે છે એ કર્ણ થશે. એ બી બરાબર શું છે? કર્ણ છે. એટલે હવે અહીંયા આ ઉપરાંત તમને જો બંને ત્રિકોણની સામાન્ય બાજુ એડી છે, બંને ત્રિકોણની સામાન્ય બાજુ એડી છે, એટલે કે એડી બરાબર એડી થાય. હવે જો અહીંયા એ બી કર્ણ હોય તો એડીસી માટે પણ શું થવાનું છે? તો એડીસી માટે કોણ કર્ણ થશે? તો એસી બરાબર કર્ણ થાય. તો અહીંયા એસી કર્ણ, અહીંયા એ બી કર્ણ, આ એસી કર્ણ અને બંનેની બાજુ જે છે એ એડી સમાન થઈ. અને હજુ એક બાજુ આપણે બી ડી અને ડી સી લેવાની છે. તો એડી બરાબર એડી એટલે કે બંને બાજુઓના માપ સરખા થયા. તો કાકબા સમબાજુ ત્રિકોણ છે એટલા માટેથી એવું પણ થશે કે આ અડધો ભાગ થઈ જશે. કયો? તો કે એડી લંબ બીસી છે. એડી લંબ બીસી એટલે ડી બિંદુ છે એ બીસીનું મધ્ય બિંદુ થશે. એટલે આને તમે સમાન બાજુ પણ કહી શકો. હવે કાકબા શરત પ્રમાણે, કાકબા શરત પ્રમાણે આ 9મા ધોરણમાં તમે ભણેલા છો. તો કાકબાનો મતલબ થાય કાટખૂણો, એટલે કે આ કર્ણ એટલે એ બી અને એસી, અને બા એટલે કે બાજુ બીડી અને ડીસી. તો કાકબા પ્રમેય પ્રમાણે શું થશે? તો કે ત્રિકોણ એ ડી બી સમરૂપ એ ડી સી. એ બી ડી સમરૂપ ત્રિકોણ એ ડી સી થાય. આ આવું થયું. એનાથી શું થશે? તો કે બીડી બરાબર ડીસી થાય. શું થાય? માટે બીડી બરાબર ડીસી થાય. અને હજુ એક વસ્તુ શું બને? બી એ ડી બરાબર સી એ ડી થાય. શું થશે? ખૂણો બી એ ડી બરાબર ખૂણો સી એ ડી થાય. આ પણ વસ્તુ બની ગઈ. તો બંને જો સરખા હોય તો એમના આધારે તમે શું હવે લખી શકો? કે બી ડી બરાબર ડીસી આ સરખા હોય તો એ બીસીના અડધા ભાગના થાય. તો બીસી આપણે કેટલું લીધેલું હતું? 2k છે લીધેલું. એમનો મતલબ 2 કેન્સલ થઈ જાય. તો બી ડી અને ડીસી એ કે માપના બની જશે. જો આ બંને કે માપના હોય તો અહીંયા 60 અંશ છે, આ બંને સરખા છે તો ખૂણા પણ એ રીતે સરખા બનશે કે ખૂણો બી એ ડી કે માપના થઈ ગયા. ખૂણો બી એ ડી બરાબર ખૂણો સી એ ડી આ પણ અડધા માપનો થાય. ખૂણો એ એટલે કે ખૂણો બી એ સી કેટલા માપનો છે? 60ના માપનો છે. તો 1/2 ગુણ્યા 60 કરીએ એટલે એ ખૂણો જે છે એ તમને 30 અંશનો મળશે. એટલે હવે આપણો ખૂણો એ છે એ કેટલાનો બનશે? 30નો. ખૂણો બી છે તે 60 અંશનો છે અને ખૂણો ડી છે એ છે
90 અંશનો। તો હવે એમના માટે આપણે પાયથાગોરસનું સૂત્ર મૂકીએ તો શું બને? તો હવે તમે જુઓ કે અહીંયા એ ડી બી માટે આપણે લેવું છે। તો ત્રિકોણ એ ડી બી કેવો છે? કાટકોણ ત્રિકોણ છે। અને અહીંયા એ ખૂણો છે એ હવે આપણા કેટલો થઈ ગયો છે? 30 અંશનો। એ ખૂણો છે એ આપણા માટે 30 અંશનો છે। તો એ ડી બી જો કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસનું પ્રમેય અહીંયા આપણે વાપરવાનું છે। તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે શું થશે? શું શોધવાનું છે તમારે? એડી શોધવાનું છે, કેમ કે બીડી કે છે અને એ બી 2k છે, માટે એડી સ્ક્વેર બરાબર હવે લખીએ તો એડી સ્ક્વેર બરાબર શું લખાશે? કર્ણ એ બી સ્ક્વેર માઇનસ એક બાજુ બીડી સ્ક્વેર। તો કર્ણનું માપ જે છે એ છે 2kનો હોલ સ્ક્વેર માઇનસ કે સ્ક્વેર, એટલે આ થશે 4k સ્ક્વેર માઇનસ કે સ્ક્વેર બરાબર વધે 3k સ્ક્વેર। એટલે કે એ ડી બરાબર હવે જો માપ લખીએ તો 3નું વર્ગમૂળ ન નીકળે એટલે √3 કહેવાશે અને કે સ્ક્વેરનું થશે કે। તો અહીંયા તમને એડીનું જે માપ મળ્યું છે એ એડીનું માપ કેટલું મળ્યું? √3k। હવે આ ત્રિકોણનો ઉપયોગ કરી અને આપણે વિવિધ પ્રકારના ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવીશું। જો આ જે ત્રિકોણ છે એ ડી બી, એમની એ બેઠી આકૃતિ મેં અહીંયા દોરેલી છે। માત્ર આપણે એ ડી બી ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે। બી 60નું મૂલ્ય છે 60 અંશ, એ છે 30 અંશ અને ડી છે તે કાટખૂણો છે। જ્યારે બી ડી કે માપ છે, એ ડી √3k છે અને એ બી છે કર્ણ એ 2k છે। આ ત્રિકોણનો ઉપયોગ કરી અને આપણે વિવિધ પ્રકારના ત્રિકોણમિતીય ગુણોત્તરો છે તે હવે મેળવીએ આપણે। જો ખૂણો બી બરાબર 60 અંશ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો, એટલે હવે હું શરૂઆત અહીંયા એક જ વખત લખીશ કે સાઇન બી બરાબર સાઇન 60 અંશ બરાબર એમની 60 માટે સાબાના છેદમાં કર્ણ લખાય, તો સાબા છે એડી અને કર્ણ છે એ બી। તો એડીનું મૂલ્ય આપણી પાસે છે √3k અને એ બીનું મૂલ્ય છે 2k। તો આ કે કેન્સલ થાય તો આપણી પાસે હવે સાઇન 60 અંશ બરાબર શું મળ્યું? √3/2। હવે આવી રીતના બાકીના બધાને હું સીધું જ કિંમત મૂકી અને ગુણોત્તરનું મૂલ્ય મૂકીને જવાબ મેળવીશ। જો સાઇન 60 પછી હવે આવે છે કોસ 60। તો કોસ 60નું મૂલ્ય કેવી રીતે? કોસનું મૂલ્ય શું થાય? પાબાના છેદમાં કર્ણ, એટલે કે બી ડીના છેદમાં એ બી। તો બીડીનું માપ છે કે, એ બીનું માપ છે 2k, કે કેન્સલ 1/2 થશે। તેવી રીતે હવે tan 60નું મૂલ્ય, tan 60 એટલે આપણને શું મળશે? સાબાના છેદમાં કર્ણ, એટલે કે એ ડી સાબાના છેદમાં પાબા, એ ડીના છેદમાં બી ડી। એ ડી જે છે √3k અને બી ડી છે એકલો કે કેન્સલ એકલું થશે √3। તેવી રીતે હવે cot 60નું મૂલ્ય મેળવીએ તો cot 60 એટલે tanનો વ્યસ્ત થશે, એટલે કે બી ડીના છેદમાં એ ડી। બી ડી છે કે, એ ડી છે √3k એટલે આ થશે 1/√3। હવે સાઇનનો વ્યસ્ત છે કોસેક 60। કોસેક 60 એટલે સાઇનનો વ્યસ્ત। સાઇનનો વ્યસ્ત એટલે કે કર્ણ એ બીના છેદમાં સાબા એડી। એ બીનું માપ છે 2k, આ છે √3k કેન્સલ 2/√3 થાય અને છેલ્લે સેક 60 અંશ। સેક 60 એટલે કોસનો વ્યસ્ત છે। કોસનો વ્યસ્ત એટલે કે કર્ણ એ બીના છેદમાં પાબા બી ડી થશે
એ બીનું માપ છે 2K અને એ બી ડીનું માપ છે કે કેન્સલ, તો એ માપ થશે 2. તો હવે આવી રીતે 60નું માપ જેવી રીતે આપણે મેળવેલું છે કે ખૂણો બી બરાબર 60 માટે, તો હવે ખૂણો એ 30 અંશનો થાય એમના પણ મૂલ્યો આપણે મેળવી લઈએ. હવે અહીંયા ખૂણો એ બરાબર 30 અંશ માટેના, એટલે કે આ જે ખૂણો છે કયો BAD, આટલો જ આખો ખૂણો નહીં, એટલો ખૂણો છે એ 30 અંશનો છે. એટલે હું આગળ જેમ અહીંયા શોધ્યું એવું એક જ ખૂણા માટે શોધીશ કે સાઇન એ બરાબર સાઇન 30 અંશ. તો 30 અંશની સામેની બાજુ થશે BD અને કર્ણ થશે AB. BDનું માપ છે કે, કર્ણનું માપ છે 2K, કે કેન્સલ, તો 1/2, સાઇન 30નું મૂલ્ય 1/2. હવે આવી રીતે બાકીના ત્રિકોણમિતિ વિધેયો જે છે એમના ગુણોત્તર લઈએ તો હવે લઈશું cos 30 અંશ. cos 30 માટે પાબા થશે AD અને કર્ણ થશે AB. તો પાબાનું માપ છે √3K, આ છે 2K, કે કેન્સલ, √3/2. હવે તેવી જ રીતે tan લઈએ તો tan 30 એટલે કે સાઇન અને કોસનો ભાગાકારમાં હકીકતમાં બને છે, એટલે કે થશે સાબાના છેદમાં પાબા, BDના છેદમાં AD. BDનું માપ છે તમારી પાસે કે, જ્યારે ADનું માપ જે છે એ છે √3K, કે કેન્સલ, 1/√3 થાય. ટેનનો વ્યસ્ત થાય cot 30, તો cot 30 એટલે ADના છેદમાં BD, પાબાના છેદમાં સાબા. ADનું માપ છે √3K, BDનું માપ કે કેન્સલ, √3 થશે. તેવી જ રીતે હવે સાઇનનો વ્યસ્ત છે cosec 30, તો એમનો વ્યસ્ત એટલે કે કર્ણના છેદમાં સાબા. કર્ણ છે 2K, સાબા છે કે કેન્સલ, એ થશે માપ 2. હવે કોસેકનો વ્યસ્ત થાય sec 30. sec 30 કોસેકનો વ્યસ્ત એટલે કે કર્ણ ABના છેદમાં પાબા AD. તો ABનું માપ છે 2K અને આ છે √3K, તો કે કેન્સલ, 2/√3. તો અહીંયા આપણા જે ત્રિકોણમિતિ મૂલ્યના જે 6 ગુણોત્તર 60 અંશ અને 30 અંશ માટેના જે છે એ આપણે મેળવા. હવે પછીના જે બાકીના બે છે 0 અંશ અને 90 અંશ તે જોઈએ. 0 અંશ અને 90 અંશ માટેના ત્રિકોણમિતિ ગુણોત્તરના મૂલ્યો, આ બંને મૂલ્યો છે એ બહુ વ્યવસ્થિત આકૃતિ દોરી અને સમજવા જેવા છે. આપણે સૌપ્રથમ આકૃતિઓ દોરી લઈએ. જો હવે અહીંયા 0 અને 90 અંશ માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરો મૂલ્ય મેળવવા માટે સૌપ્રથમ હવે આ જે આકૃતિઓ છે એ આકૃતિ તમે જુઓ તો મૂળ ત્રિકોણ ABCમાં બી ખૂણો કાટખૂણો છે. ABCમાં બી ખૂણો કાટખૂણો છે, જ્યારે ખૂણો A અને ખૂણો C લઘુકોણ છે. હવે એનું માપ મારે ઘટાડતું જવું છે, ખૂણા એનું માપ ઘટાડું છું, એટલે આ ખૂણા એનું માપ મારે ઘટાડવું છે. એટલે કે અહીંયા લાલ જે ત્રિકોણ છે એ મૂળ ત્રિકોણ છે. હવે ખૂણા એનું માપ ઘટાડવું, અહીંથી આ છે હું આવી રીતે ઘટાડીશ એટલે એ આકૃતિ નંબર 2 બને છે. આ આકૃતિ નંબર 1 છે આપણી પાસે. 2 નંબરની આકૃતિ બને છે. તમે જુઓ આવી રીતે હતો ખૂણો, ત્યારે BCની લંબાઈ તેની તે છે, ACની લંબાઈ પણ તેની તે છે, ABની લંબાઈ પણ તેની તે છે. આટલી લંબાઈ છે. હવે હું આવી રીતે ઘટાડું છું, ખૂણો ઘટાડું છું, તો ખૂણો ઘટાડવાની સાથે સાથે BCનું માપ પણ ઘટે છે. તમે જુઓ કે અહીંથી આમ આવ્યું એટલે C જે છે એ C પોતાનો પડછાયો ઉપર છોડી અને અહીંયા આવી ગયો, લાલ આકૃતિ બની. લાલ આકૃતિ બની એટલે કે ખૂણાનું માપ એ છે એ ક્રમશઃ ઘટતું જાય છે. શું થાય છે? ઘટતું જાય છે.
ઘટતું જાય છે, હજુ ઘટે છે અને આકૃતિ નંબર 3 બને છે. ક્યાં હતું? મૂળ પહેલા ત્રિકોણમાં આટલે, બીજા ત્રિકોણમાં અહીંયા આવ્યું, ત્રીજા ત્રિકોણમાં અહીંયા આવ્યું. તો તમે જોઈ શકો છો કે ખૂણા એનું માપ જેમ જેમ ઘટતું જાય છે તેમ તેમ બીસીની લંબાઈ પણ ઘટતી જાય છે. બીસીની લંબાઈ જેટલી હતી તેનાથી ઓછી હજુ પણ ઓછી થાય છે. હજુ ખૂણા એનું માપ ઘટે છે. ચોથા નંબરની આકૃતિમાં ખૂણો એ જે છે એ 0 અંશની નજીક આવે છે, તેમ સી બિંદુ બી બિંદુની નજીક આવે છે. એક સમય એવો આવે છે કે એ ખૂણો છે એ 0 થઈ જાય છે. એ ખૂણો 0 થઈ જાય ત્યારે જ બી અને સી એક જ બિંદુ પર આવી જશે, એટલે કે બી બરાબર સી થશે. એનો મતલબ એવો થયો કે બીસી ઘટી અને ક્યાં સુધી આવી ગયું? તો કે બીસી અને એબી બંને સરખા થઈ ગયા. ચોથી આકૃતિની અંદર એબી અને બીસી બંને, એબી અને એસી તો જે છે ત્યાંનો ત્યાં જ છે, એમાં કોઈ ફેર નથી પડ્યો, પણ બીસી જે છે એ ઘટી જાય છે. આકૃતિ નંબર 4માં બીસી ઘટીને ત્યાં સુધી આવી જાય છે કે બીસીનું માપ થઈ જાય છે 0. બીસી ઘટી અને 0 થઈ જાય છે. જ્યારે એસી અને એબી બંને સરખા થઈ જાય, કેમ કે એસી અહીંયાથી આવી ઘટતો એ પણ ઘટી ગયો છે અને ચોથી નંબરની આકૃતિ પર એબી બરાબર એસી થઈ જાય છે. અહીંયા શું થઈ જાય છે? તો કે એબી બરાબર એસી થાય છે. જ્યારે બીસી છે એ કેવું થઈ જાય છે? 0 થઈ જાય છે. ચોથા ક્રમ પર બીસી 0 છે. ખૂણો એ પણ કેવો થઈ જાય છે? 0 અંશનો બની જાય છે. ખૂણો એ 0 અંશ થાય છે. બીસીનું માપ 0 એકમ થાય છે. આમ ખૂણા એનું માપ ઘટાડતા બીસીનું માપ ક્રમશઃ ઘટતું જાય છે. જ્યારે ખૂણા એનું માપ 0 અંશ થાય છે ત્યારે બીસીનું માપ 0 થાય છે અને એબી બરાબર એસી થઈ જાય છે. હવે આ પરથી આપણે સાઇનના મૂલ્યો શોધીએ, એટલે કે સાઇન 0 થઈ જાય ત્યારે, એટલે આ ત્રિકોણ જ બની ગયો છે. ધ્યાન રાખજો કે આ બંને સરખા થઈ ગયા છે 0 અંશે. ત્યારે એ જો ત્રિકોણ 0 હોય, એટલે કે ખૂણા એ માટે તમે જો લેતા હોય જે 0 અંશનો ખૂણો થાય છે ત્યારે, તો 0 અંશનો ખૂણો તમે જ્યારે લો છો ત્યારે શું બની જાય છે? તો કે 0ની સામેની બાજુ બીસી થાય. સાઇન માટે લેવું હોય આપણે અહીંયા કે હવે ત્રિકોણમિતિ મૂલ્યો તમે જો જુઓ કે સાઇન 0નું મૂલ્ય મારે લેવું છે. ખૂણો એ બરાબર કેટલું છે? 0 અંશ છે. તો સાઇનનું 0નું મૂલ્ય લેવું હોય તો સામેની બાજુ શું થાય? બીસી. અને કર્ણ શું થાય? એસી. બીસીનું મૂલ્ય છે 0, કેમ કે બીસી બરાબર 0 થઈ ગયું છે. જ્યારે એસીનું મૂલ્ય કેટલું છે? તો કે એસી એબી જેટલું હોય, કે એસી પોતાનું માપ જાળવી રાખ્યું છે. તો 0ના છેદમાં કોઈ પણ મૂલ્ય એટલે માપ થઈ જાય 0. હવે કોસનું મારે લેવું હોય કે કોસ 0. કોસ 0 એટલે પાબાના છેદમાં સાબા, પાબાના છેદમાં કર્ણ. તો પાબા એમની છે એબી. અહીંયા લઈએ જેમ જેમ આ એબી છે પાબા, આ ખૂણા માટે તમે લો, સાબા બીસી થાય. તો આ જે છે એ ત્રિકોણ સીધો અહીંયા બની ગયો, એક રેખસ્થ થઈ ગયો છે. ખૂણો એ 0 થઈ ગયો છે એટલે આ બીસી જે છે એ માપ 0 થઈ ગયું એટલે અહીંયા 0 આવ્યું છે. જ્યારે આ એસી છે એ એબી પર ગોઠવાઈ ગયો એટલે એનું માપ એબી બરાબર એસી જેટલું થઈ ગયું છે. ત્યારે તો અહીંયા પાબાના છેદમાં શું લખ્યું છે? કર્ણ. તો કર્ણ હું એસી લખું, પરંતુ એબી બરાબર તો એસી થઈ ગયું છે એટલે એબીના છેદમાં એબી લખું તો એબી કટ, એક એકમ થઈ જાય. આવી રીતે હવે લઈએ tan 0. તો tan 0, ટેનનું સાબાના છેદમાં પાબા થાય. tan 0 તમે લો તો સાબાના છેદમાં પાબા થશે. શું થશે? સાબાના છેદમાં પાબા. તો હવે સામેની બાજુ tan 0 છે એ કેટલી છે? બીસી છે. અને પાબા કેટલી છે? એબી. પણ બીસીની કિંમત તો 0 છે, એબી તેમના તેમ, એટલે આ માપ પણ શું થયું? 0 થયું. હવે જોઈએ cot 0. તો cot 0 એટલે પાબાના છેદમાં સાબા. તો પાબા છે એમની એબી, સાબા છે બીસી.
એટલે એ બીના છેદમાં 0 લખું તો જ્યારે આવું 0 લખીશ ત્યારે એ માપ શક્ય નથી, એટલે એમને આપણે અવ્યાખ્યાયિત કહીએ છીએ. અવ્યાખ્યાયિત એમનો સંકેત તમે આમ ઇન્ફિનિટિવ પણ દર્શાવી શકો. બરાબર. હવે બાકી રહ્યું કોસેક. તો કોસેક 0 એટલે સાઇનનો વ્યસ્ત, એટલે કે એસીના છેદમાં બીસી થશે. તો એસીના છેદમાં બીસી, તો એસી તેમના તેમ બીસીનું મૂલ્ય છે 0. તો આ પણ કેવું થશે? ઇન્ફાઇનિટ, એટલે કે અવ્યાખ્યાયિત થયું. સેક 0. સેક 0 એટલે કોસનો વ્યસ્ત. કોસનો વ્યસ્ત તમે લખો તો એ થાય એસીના છેદમાં એબી, પરંતુ એબી બરાબર એસી છે, તો એસી એસી કટ, આ મૂલ્ય થશે 1. તો અહીંયા આપણે સાઇન 0, કોસ 0, ટેન 0, કોટ 0, કોસેક 0 અને સેક 0ના મૂલ્યો શોધ્યા. આવી જ રીતે આપણે 90 અંશના આવી જ આકૃતિઓ દોરી અને સમજવાનું છે. ઉપરની આ જે વિવિધ આકૃતિઓ આપણે સમજાવી કે ખૂણો એ ઘટે છે, ઘટે છે, ઘટે છે અને ઘટેને 0 થઈ જાય છે. તો એમની સામે બાજુ બીસીનું માપ પણ ઘટતું જાય છે, ઘટતું જાય છે. સી બિંદુ ચોથી આકૃતિમાં બી પર બેસી જાય છે, એટલે કે બી પર ચડી જાય. એનો મતલબ કે બીસી ત્યાં 0 થઈ જાય છે. આ બધું જ ડિસ્ક્રિપ્શન છે એ અહીંયા આપણે લખ્યું છે, જેથી કરીને તમે વ્યવસ્થિત જોઈ શકો. ઉપરની વિવિધ આકૃતિઓમાં ક્રમશઃ જોતા આકૃતિ 1 મૂળ ત્રિકોણ છે, જે જોયો તમે. હવે ક્રમશઃ એના માપમાં ઘટાડો કરતા આકૃતિ 2 જોવામાં આવે તો ખૂણો એ ઘટાડતા બાજુ બીસીની લંબાઈમાં પણ ઘટાડો થાય છે. આમ સતત ખૂણા એમાં ઘટાડો કરતા ખૂણો એ ઘટતા ઘટતા 0ની નજીક આવે છે. તેમ આકૃતિ 3માં જોતા બિંદુ સી છે એ બીની નજીક જઈ રહ્યું છે, અને અંતે જ્યારે ખૂણો એ 0 થાય છે, એટલે કે આકૃતિ 4માં જોઈએ તો બી બિંદુ એ સી બિંદુ પર ગોઠવાય છે, અને જેથી શું બને છે તો કે બીસી છે એ 0 થઈ જાય છે. જે અહીંયા આપણે જોયું કે બીસીની લંબાઈ કેવી થઈ ગઈ? 0. પરંતુ ઘટના શું બની? ખૂણો એ 0 અંશનો થઈ જાય છે, એ બી અને એસીનું માપ સમાન બની જાય છે. આવું બને છે તો અહીંયા છેલ્લે ફાઇનલ શું થયું? સી બિંદુ આગળ, એટલે કે ચોથી આકૃતિમાં, તો આકૃતિ 4માં ખૂણો એ 0, બીસી પણ 0 એકમ થઈ જાય છે, જ્યારે એ બી અને એસી એ બંને કેવા રહે છે? સરખા રહે છે. આપણે 0 અંશ માટે જોયું. હવે આવી આકૃતિઓ 90 અંશ માટે દોરી શકાય, અને એ દોરીએ. 0 અંશ અને 90 અંશ માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરમાં આપણે 0 અંશની આકૃતિઓ જોઈ. એવી ને એવી છે 90 અંશ માટેની આકૃતિ. બંનેમાં ફરક શું છે? 0 અંશ માટે ખૂણા એને ક્રમશઃ 0 કરતા ગયા, એટલે કે ઘટાડી અને 0 કર્યો. હવે ખૂણા સીને ઘટાડવાનો છે. જેમ એને ઘટાડ્યો અને સી બિંદુ બીની નજીક જતું હતું, એમ હવે સીને ઘટાડવાથી એ બિંદુ બીની નજીક જશે. પહેલી ઉપર 0 અંશ માટે સી બિંદુ બીની નજીક, અહીંયા એ બિંદુ બીની નજીક જાય. જુઓ તમે હવે શું થાય છે? ખૂણો એ જે છે એ ક્રમશઃ હવે નજીક જશે એ નજીક, એટલે કે ખૂણા એનું માપ જે છે એ બીની નજીક જતાં માપ વધે છે. ઘટે છે કયો ખૂણો? તો સીનું માપ ઘટે છે. એટલે અહીંયા ઉલ્લેખ એવો કરીશું કે એક વખત ખૂણા એને ઘટાડો, હવે ખૂણા એને વધારીએ. જેમ જેમ બીની નજીક જશે એમ ખૂણો એનું મૂલ્ય શું થશે? વધશે. અહીંયા જે છે એ દાખલા તરીકે 60 હોય તો આ નજીક આવતા મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે. જેમ જેમ તમે નજીક બિંદુને લેતા જશો, આ બિંદુ નજીક જશે એમ ખૂણો વધતો વધતો ક્યાં આવી જશે? 90 પર આવશે. એટલે કે બી બિંદુ અને એ બિંદુ એક થઈ જશે. એ બીની લંબાઈ ઘટશે,
કોની લંબાઈ એ બીની લંબાઈ ઘટે છે એમ એસીની લંબાઈ પણ ઘટશે. એ બીની લંબાઈ ઘટી અને ચોથી આકૃતિમાં શૂન્ય થઈ જશે. જ્યારે ચોથી આકૃતિમાં એ સીની લંબાઈ કેટલી થઈ જશે બી સી જેટલી થઈ જશે. એટલે ક્રમશઃ તમે જુઓ તો ખૂણો એ બીની નજીક આવતા ખૂણા એના મૂલ્યમાં વધારો થાય છે. વધારો કેટલો થાય છે? જેમ જેમ ખૂણા એનું મૂલ્ય તમે વધારતા જશો તેમ એ બિંદુ છે એ બી બિંદુની નજીક આવતું જાય છે. એટલું નજીક આવી જશે કે જ્યારે ખૂણો એ 90 અંશનો બની જશે. ખૂણો એ 90 અંશનો બની જશે ત્યારે શું બને છે તો કે બી સીની લંબાઈ છે એટલી જ લંબાઈ થઈ જશે એસીની લંબાઈ, પરંતુ એ બી જે છે એ થઈ જશે 0. હવે અહીંયા આપણે ઉપરની બાજુની જેમ તમે જો સમજવા જાઓ તો છેલ્લે આટલે શું બને છે તો કે ખૂણો બી બરાબર ખૂણો એ કેટલાનો બની જાય છે 90 અંશનો થઈ જાય છે. આ ઉપરાંત શું થાય છે તો કે એબીની લંબાઈ જે હતી નીચે એ એબીની લંબાઈ થઈ ગઈ 0. જ્યારે બાકીનું શું થયું તો કે બીસી અને એસી બંને કેવા થઈ ગયા સરખા, એટલે કે એસી બરાબર બીસી થઈ ગયું. હવે આ બધું જ જો પહેલાં આપણે લખાણ લખવું હોય કે જેમ જેમ ખૂણા એનું માપ વધારતા જઈએ છીએ તેમ તેમ એ બીનું માપ ઘટતું જાય છે. ખૂણો એ બીની નજીક આવે છે તેમ એ બીનું મૂલ્ય શૂન્યની નજીક જાય છે. ચોથી આકૃતિની અંદર એ ખૂણો બી પર સ્થાપિત થાય છે, એટલે કે ગોઠવાય છે. એટલે કે ખૂણો એ અને ખૂણો બી બંને 90 અંશના બની જાય છે. 90 અંશનો ખૂણો બને ત્યારે એ બીની લંબાઈ જે છે એ 0 થઈ જાય છે, જ્યારે એ બી અને એસી બંને સમાન થાય છે. થોડું ડિસ્ક્રિપ્શન લખી લઈએ અથવા તો પહેલાં આપણે ખૂણાઓ જે છે ત્રિકોણમિતિય વિધિના એ દર્શાવી દઈએ. જો સૌપ્રથમ આપણે સાઈન 90 અંશ લખીશું. જો ખૂણો એ માટે આપણે લઈએ છીએ સાઈન 90 બરાબર શું થશે સાઈન એ ખૂણો થશે. સાઈન એ ખૂણો થાય તો તમે જુઓ તો એનું માપ તમે નજીક લેતા જાઓ છો. બીની જેમ જેમ નજીક જાઓ છો તેમ ખૂણો એ છે એ 90ની નજીક આવીને છેલ્લે શું બની જાય છે 90 બની જાય. જો ખૂણા એને તમે લેતા હોય તો એની સામેની બાજુ શું થાય બીસી થાય અને કર્ણ થાય એસી. તો તમે જુઓ કે અહીંયા બીસી અને એસી 90 અંશે સરખા થઈ ગયા છે. બીસી બરાબર એસી, તો આમને તમે શું લખી શકો તો બીસીના છેદમાં બીસી આ બંને ઉડી જાય તો સાઈન 90નું મૂલ્ય કેટલું થશે 1 થઈ જાય. તેવી રીતે હવે લઈએ કોસ 90નું મૂલ્ય. તો કોસ 90નું મૂલ્ય શું થાય પાબાના છેદમાં કર્ણ. તો પાબા એટલે હવે થશે તમારું એ બી, એટલે કે કોસ એ તમે જો લેતા હોય તો થાય એ બીના છેદમાં એસી, પરંતુ એ બી 90 અંશના ખૂણાએ એ બી કેટલો થઈ જાય છે 0, એસી તેમના તેમ, એટલે કોસ 90ની કિંમત થશે 0. આવી રીતે હવે લઈએ ટેનનું મૂલ્ય. તો ટેન 90 એટલે સાઈન અને કોસનો ભાગાકાર થશે. એટલે કોસ અને સાઈનનો તમે ભાગાકાર કરો તો બીસીના છેદમાં એ બી થાય. એનો મતલબ 1/0. 1/0 એટલે ઇન્ફિનિટિવ, એટલે કે અવ્યાખ્યાયિત થયું. શું થયું અવ્યાખ્યાયિત. તેવી રીતે હવે લઈએ ટેન 90નું મૂલ્ય. કોટ 90નું મૂલ્ય. ટેનનું 90નું તો આપણે શોધી લીધું. કોટ 90 અંશનું મૂલ્ય. કોટ 90 એટલે ટેનનો વ્યસ્ત એ બીના છેદમાં બીસી. એ બીના છેદમાં બીસી એટલે કે 0/1. તો 0/1 એટલે થઈ જાય 0. 1 છેદમાં ચાલે, અંશમાં છેદમાં ન ચાલે, અંશમાં ચાલે. હવે છેદમાં હોય તો અવ્યાખ્યાયિત થઈ જાય. હવે સાઈન 90 છે એમનો વ્યસ્ત થાય કોસેક 90. કોસેક 90 એટલે એસીના છેદમાં બીસી. તો બંને બીસી સરખા થાય એટલે એ મૂલ્ય સાઈનનો વ્યસ્ત પણ 1 થશે. અને છેલ્લે સેક 90.
તો sec 90 એટલે કોનો વ્યસ્ત થશે? કોસનો વ્યસ્ત થાય એટલે એસીના છેદમાં AB લઈએ. એસીના છેદમાં AB તો AC તેમના તેમ પણ ABનું મૂલ્ય 0 છે એટલે આ થઈ જશે ઇન્ફિનિટિવ. એમનો મતલબ થયો અવ્યાખ્યાયિત. તો આપણે કુલ જેટલા મૂલ્યો શોધવાના હતા એટલા શોધાઈ ગયા. એટલે કે 90 અંશ, 0 અંશ, 30 અંશ, 60 અંશ અને 45 અંશ. હવે એમનું એક વ્યવસ્થિત આપણે કોષ્ટક બનાવી લઈએ અને એ કોષ્ટકના આધારે તમારે તૈયારી કરવાની છે અને તેમની કિંમતો આપણે મૂકીશું. આ વિવિધ આકૃતિઓની સમજૂતી જે છે એ 0 અંશની જેમ જ 90 અંશની અહીંયા તમને બતાવી દીધી છે. શું આપ્યું છે? નીચેની વિવિધ આકૃતિઓ ક્રમશઃ જોતા આકૃતિ એક મૂળ ત્રિકોણ છે. આ આકૃતિ એક જે છે એ કેવી છે? આપણી મૂળ ત્રિકોણ છે. હવે શું થાય છે? ક્રમશઃ ખૂણા એના માપમાં વધારો કરતા એટલે ખૂણા એને વધતા બી તરફ આવી રહ્યા છે. એટલે કે આકૃતિ 2 જોતાં ખૂણો એ વધતા બાજુ ABની લંબાઈમાં ઘટાડો થાય છે. જુઓ, AB આટલી હતી ઘટીને આટલી થઈ. ખૂણો એ વધે છે, બાજુ AB ઘટે છે. આમ જેમ જેમ ખૂણા એના માપમાં વધારો કરતા જઈએ તેમ તેમ ABનું માપ ઘટતું જાય છે. આટલું થતું ગયું. એટલે કે આકૃતિ 3માં તમે જુઓ તો ખૂણો એ ખૂણા Bની નજીક આવતા ABનું માપ જે છે એ 0 નજીક જાય છે. એટલે કે ઘટીને 0 જેવું થઈ જાય છે. આમ જ્યારે ખૂણો એ ખૂણા Bની બરાબર એટલે કે 90 બને ત્યારે હવે ખૂણો એ 90 બની ગયો છે Bની નજીક. ત્યારે આકૃતિ 4 જોતા આ જે આકૃતિ છે આપણી 4 નંબરની આકૃતિ એ જો હવે તમે જુઓ 4 નંબરની આકૃતિ તો 4 નંબરની આકૃતિમાં શું બની જાય છે? એટલે કે બરાબર 90 અંશનો ખૂણો બને. ત્યારે આકૃતિ 4 જોતા ખૂણો એ બરાબર ખૂણો B 90 અંશ બની જાય છે અને એ બીનું માપ જે છે એ ઘટીને કેટલું થઈ જાય છે? 0 થઈ જાય છે. જ્યારે AC આ જે હતો એ AC અને BC એ બંને સરખા થઈ જાય છે. તેમના આધારે આપણે આ જે મૂલ્યો છે એ મૂલ્યો આપણે શોધેલા. હવે કોષ્ટક બનાવીએ છીએ. જો અહીંયા આ એક કોષ્ટક આપણે તૈયાર કરીએ છીએ કે વિશિષ્ટ ખૂણાઓ 0 અંશ, 30 અંશ, 45, 60, 90 અંશ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્ય દર્શાવતું કોષ્ટક. આપણે થિયરી દ્વારા આ બધાને શોધ્યા, પણ યાદ કેવી રીતે રાખવા અને એમનો ઉપયોગ ઝડપથી કેવી રીતે કરી શકાય તો યાદ રાખેલા હોય તો જ ઝડપથી થાય. અહીંયા એક કોષ્ટક બનાવેલું છે. એમાં ત્રિકોણમિતીય ખૂણાઓ 0 અંશ, 30 અંશ, 45, 60 અને 90ને ગોઠવી દીધા છે. અને ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે કે વિધેય છે તેમને સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, કોસેક થીટા અને સેક થીટા સ્વરૂપે નીચે દર્શાવી દીધા છે સાઈડમાં. હવે સાઇન 0નું મૂલ્ય કેટલું, સાઇન 45નું મૂલ્ય કેટલું, કોટ 60નું મૂલ્ય કેટલું એ તમને દર્શાવવા માટે અહીંયા કોષ્ટક આપેલું છે. સરળતાથી કેવી રીતે બનાવી શકાય અને તેમનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે આપણે જોઈએ. હવે ત્રિકોણમિતિય ખૂણાઓ માટે આ જે ઉપરની જગ્યા છોડી છે તેમાં તમારે 0, 1, 2, 3 અને 4 લખવાનું. એટલે કે 0 અંશમાં 0, 30 અંશમાં 1, 45માં 2, 60માં 3 અને 90માં 4 આ ક્રમમાં દર્શાવી બધાને 4 વડે ભાગાકાર કરવાનો છે. 4 વડે ભાગાકાર કર્યા પછી દરેકનું વર્ગમૂળ કાઢવાનું છે. તમારે શું કાઢવાનું છે? દરેકનું વર્ગમૂળ લખવાનું છે. તો અહીંયા હું બધાનું વર્ગમૂળ લખું છું. તો હવે દરેકનું વર્ગમૂળ કાઢીએ અને જવાબ શું આવે તેના આધારે લખવાનું. 0/4 એટલે 0 થાય અને 0નું વર્ગમૂળ તમે કાઢો તો એ કિંમત થાય 0. 1/4નું વર્ગમૂળ કાઢીએ તો 1નું વર્ગમૂળ 1 થાય અને 4નું વર્ગમૂળ થાય 2. 2 દુ 4 કરીએ, ઉપર વધે 1, 1નું વર્ગમૂળ 1 થશે. 2 છે એ અસમય સંખ્યા થઈ, વર્ગમૂળ ન નીકળે એને વર્ગમૂળ 2માં લખાશે. વર્ગમૂળ 3/4, 3 અસમય સંખ્યાનું વર્ગમૂળ 3 થશે. 4નું વર્ગમૂળ થશે 2,
એટલે કે 3નું વર્ગમૂળ અસમય સંખ્યા વર્ગમૂળ 3 મળે, 4નું 2, 4 4 ઉડી જાય, 1 વધે અને 1નું વર્ગમૂળ થાય 1. હવે આ જે ક્રમ તમને મળ્યો 0 1 2 3 4 બધાને 4 વડે ડિવાઈડ કર્યા, રૂટ કર્યું અને જે કિંમત મળે એ સાઇનની કિંમત છે. તો એ બધી જ કિંમતને સાઇનના કોષ્ટકમાં દર્શાવી દો. 0 1/2 1/√2 √3/2 અને 1 બરાબર સમજી લો. આવું કર્યા પછી આ જે કિંમતો મળે એ કોની છે? સાઇનની. એટલે સાઇનના કોષ્ટકમાં દર્શાવી દો. સાઇન 0 એ 0, સાઇન 30 એ 1/2, સાઇન 45 એ 1/√2, સાઇન 60 એ √3/2 અને સાઇન 90 એ 1. જો એમને ઉલટા ક્રમમાં કોષ્ટકમાં લખીએ, અહીંથી ઊંધું લખો એટલે કોસની કિંમત મળે, એટલે કે 1 √3/2 1/√2 1/2 અને 0. સાઇનનું ઉલટા ક્રમમાં લખો એટલે એ મળે કોસની કિંમત, એટલે કે cos 0 એ 1, cos 30 એ 1√3/2, cos 45 એ 1/√2, cos 60 એ 1/2 અને cos 90 એ 0. તો હવે અહીંયા સાઇન ભાગ્યા કોસ એટલે થાય tan. તો 0 ભાગ્યા 1 છેદમાં છે 1 એટલે એ 0 થશે. 1/2 ભાગ્યા √3/2 એટલે 2 2 કેન્સલ એટલે વધે 1/√3. √2 કેન્સલ એટલે 1/1 1. √3/2 1/2 2 2 કેન્સલ √3. અહીંયા 1/0 એટલે એ થાય ઇન્ફિનિટિવ. એટલે એમને લખવું હોય તો લખાય અવ્યાખ્યાયિત. એમને ઉલટા ક્રમમાં લખો એટલે કોટ મળે, તો એ ઇન્ફિનિટિવ એટલે કે અવ્યાખ્યાયિત. પછી આવ્યો √3નો વારો, √3 પછી આવે 1નો વારો, 1/√3 અને 0. આ વાત થઈ. કોસેક એટલે સાઇનનો વ્યસ્ત. 0નો વ્યસ્ત થાય 1/0, 1/0 એટલે થાય ઇન્ફિનિટિવ અવ્યાખ્યાયિત. 1/2નો વ્યસ્ત થાય 2, 1/√2નો વ્યસ્ત થાય √2, 2√3/2નો વ્યસ્ત થાય 2/√3 અને 1નો વ્યસ્ત થાય 1. તેમને ઉલટા ક્રમમાં લખીએ એટલે સેકની કિંમત મળે. એટલે અહીંયા લખશું 1, આ 2. ઉલટા ક્રમમાં લખીએ તો 2/√3, આ √2, અહીંયા લખાશે 2 અને છેલ્લે ઇન્ફિનિટિવ એટલે કે અવ્યાખ્યાયિત. હવે કોષ્ટક પરથી તમને બરાબર ખબર પડશે કે ઓબ્જેક્ટિવમાં આવા પ્રશ્ન પૂછાય તો તમે સીધું જ લખી શકો કે cot 45ની કિંમત સીધું જ 1, બંને જ્યાં ક્રોસ કરે તે. પણ ક્યારેક એવું પૂછે કે સાઇન થીટામાં એટલે કે સાઇનના ખૂણાના મૂલ્ય વધારતા જઈએ તેમ તેના મૂલ્યમાં ક્રમશઃ વધતું જાય છે. એક થયું. જો કોસમાં ખૂણાના મૂલ્ય વધતા જાય તેમ મૂલ્યમાં ઘટાડો થાય, 1 થી 0 થયું. એટલે સાઇન ખૂણો વધતા મૂલ્ય વધે, કોસ ખૂણો વધતા મૂલ્ય ઘટે. ટેનમાં ખૂણો વધતા વધે, કોટમાં ખૂણો વધતા ઘટે, કોસેકમાં ખૂણો વધતા ઘટે અને સેકમાં ખૂણો વધતા વધે. તો અહીંયા કોષ્ટક એટલે કે 8.2ની થિયરી પૂર્ણ કરીએ છીએ આપણે.